સર્કિટ હાઉસમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સિવાયના લોકો માટે હવે રહેવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા છે. આપણે આવા અવારનવાર સમાચાર જોઈએ છે. તાજેતરમાં જે રાજકોટમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં પણ એવી જ ઘટના બની છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, જ્યાં સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ માટે અનામત રહેતા સર્કિટ હાઉસને ખાનગી લોજિંગ અને બોર્ડિંગ બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. ચોટીલા પ્રાંત અધિકારીએ ઓચિંતી તપાસ હાથ ધરતા સર્કિટ હાઉસના વહીવટમાં ચાલતી ગંભીર લાપરવાહી અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ચોટીલા સર્કિટ હાઉસમાં જ્યારે પ્રાંત અધિકારી તપાસ માટે પહોંચ્યા, ત્યારે ત્યાંનો નજારો જોઈને તેઓ પણ દંગ રહી ગયા. સરકારી રૂમોમાં કોઈ અધિકારી નહીં, પરંતુ 4 એવા શખ્સો આરામ ફરમાવી રહ્યા હતા, જેમને સરકાર સાથે કોઈ લેવા દેવા જ નહોતો. તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સોના નામ છે હરેશ અધાડવી, હરેશ વાઘેલા, અરવિંદ ચાવડા અને ગોરધન ચાવડા. સમગ્ર ઘટનાનો તે વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રાંત અધિકારી પહોંચે છે, પૂછપરછ કરે છે. તેના પર નજર કરીએ. લખો ગાડી ગાડી અને હરેશભાઈ કોલાભાઈ વજય તેનાથી ગુંડા એમના વર્ષ છે કોલાભાઈ રાહુલ ગુંડા અને નામ અરવિંદભાઈ પાંચાળ યાદવ. આ સરકારી સર્કિટ હાઉસ છે, બરાબર છે. આ રીતે આવીને અંદર ઘૂસી જાઓ છો, કોઈ પણ પ્રકારની પરવાનગી લીધેલા આ અડ્ડો નથી. કોઈ લઈ જાઓ, આમને ગાડી બેસો અડ્ડો બતાવો. ચલો ના એને કાગળ લખી દો. હા, એને કાગળ લખી દો. જો એ કોઈ પણ એક આપણે આના બિલકુલ કે આજે ચોટીલાની અંદર કે અમને નાયબ કલેક્ટર સાહેબે ઉચિંતી મુલાકાત લીધી ને, આ હકીકત સામે આવેલી છે. આ હવે પછી જો એક પણ માણસ જો આ રીતે જો જાણે આવશે તો આપણી સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે. કોઈ ઓળખ નહીં, છતાં એન્ટ્રી. આ 4 શખ્સો પાસે કોઈ સત્તાવાર પાસ કે પરવાનગી પણ નહોતી. પ્રાંત અધિકારી આ તમામ શખ્સોને તાત્કાલિક મામલતદારને સોંપી દઈ જામીન લેવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. સરકારી પ્રોપર્ટીનો દુરુપયોગ કરવા દેનાર જવાબદાર મેનેજર સામે પણ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. સમગ્ર ગુજરાતમાં પેલી એવી ઘટના છે, જ્યાં સર્કિટ હાઉસમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના કામગીરીથી સરકારી મિલકતોનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરતા તત્વોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જો તમારી આસપાસ પણ આવી ઘટનાઓ બને છે, તો અમને અમારા WhatsApp નંબર પર એ વિડીયો મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.